નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે આપણા જ દેશમાં એક જ સમયે કાશ્મીરમાં કદાચ બરફવર્ષા થતી હોય અને એ જ સમયે રાજસ્થાનમાં કોઈ ગરમીથી પરેશાન હોય? આવું કેમ? ભાઈ, કાશ્મીરના બરફથી લઈને રાજસ્થાનના રણ સુધી ભારતની આબોહવા છે ને એ કોઈ અદ્ભુત વાર્તાથી ઓછી નથી. તો ચાલો આજે આ રસપ્રદ ગાથાને જરા ખોલીને સમજીએ. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ કે ભાઈ, આપણા દેશમાં આ ઋતુઓ બદલાય છે જ કેમ? શિયાળો જાય, ઉનાળો આવે અને પછી એની પાછળ ચોમાસું. આ આખું ચક્કર ફરે છે કેવી રીતે? વેલ, આ સવાલનો જવાબ મળી જાય ને તો સમજો કે આબોહવાની આખી કહાણી સમજાઈ ગઈ. ઘણા લોકોને એવું લાગતું હોય છે કે પૃથ્વી જ્યારે સૂર્યથી દૂર જાય ત્યારે શિયાળો આવે, પણ ના, એવું બિલકુલ નથી. સાચું કારણ તો કંઈક બીજું જ છે. અહીં જુઓ, આપણી પૃથ્વી છે ને એ પોતાની ધરી પર સીધી નથી પણ થોડી નમેલી છે. કેટલી? તો કે 23.5 ડિગ્રી. બસ આ જ નમન આખી રમત રમે છે. જ્યારે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે ત્યારે આ ઝુકાવને લીધે જે ભાગ સૂર્યની સામે આવે ત્યાં પડે સીધા કિરણો, એટલે કે ગરમી, અને જે ભાગ દૂર રહે ત્યાં કિરણો ત્રાંસા પડે, એટલે ત્યાં હોય ઠંડી. બસ આટલું સિમ્પલ વિજ્ઞાન છે ઋતુઓ બદલવા પાછળ. તો હવે જ્યારે આપણે આ મુખ્ય કારણ સમજી ગયા છીએ તો ચાલો ભારતના ઋતુચક્રમાં જરા ઊંડા ઉતરીએ અને શરૂઆત કરીશું શિયાળા અને ઉનાળાથી. આમ તો જુઓ, આપણે ત્યાં પરંપરાગત રીતે 6 ઋતુઓ ગણાય છે, બરાબર? પણ જો હવામાન વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો ભારતમાં મુખ્યત્વે 4 સ્પષ્ટ ઋતુઓ અનુભવાય છે: શિયાળો, ઉનાળો, ચોમાસું અને હા, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. આ 4નું ચક્ર જ છે જે આપણા દેશના જીવનને ધબકતું રાખે છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી એટલે કે શિયાળો. આહા, આ સમયે દેશના મોટાભાગના વિસ્તારોમાં હવામાન કેવું હોય? એકદમ મસ્ત. આકાશ ખુલ્લું અને સાફ, હવા ઠંડી અને સૂકી. પેલો જે આપણે ઝુકાવ જોયો ને, એના કારણે આ સમયે સૂર્યના કિરણો ત્રાંસા પડે એટલે તાપમાન નીચું રહે. પણ ભારતની અસલી મજા તો એની વિવિધતામાં છે. જરા આંકડા પર નજર નાખો. એક જ દેશમાં શિયાળામાં દ્રાસમાં તાપમાન ક્યાં પહોંચે? -45 ડિગ્રી સેલ્સિયસ. વિચાર તો કરો, પાણી પણ પથ્થર બની જાય. અને બીજી બાજુ ઉનાળામાં રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં પારો 51 ડિગ્રીને પણ પાર કરી જાય છે. છે ને કમાલ? આ તો છે ભારતની આબોહવાની અજાયબી. જેવો શિયાળો વિદાય લે એટલે માર્ચથી મે મહિના સુધીમાં સૂર્યના કિરણો ફરીથી સીધા પડવા લાગે છે. અને પરિણામ? જમીન ભઠ્ઠીની જેમ તપવા લાગે છે. આખા દેશમાં ગરમ, સૂકા અને અકળાવી દે એવા હવામાનનો દોર શરૂ થાય છે. અને હા, આ કાળઝાળ ગરમીમાં ઉત્તર ભારતના મેદાનોમાં એક ખાસ મહેમાન આવે છે. એનું નામ છે લૂ. અને આ કોઈ સામાન્ય ગરમ પવન નથી હો. જાણે કોઈએ આગની લપટો જ છોડી હોય. એવા સૂકા અને ગરમ પવનો કે બપોરે ઘરની બહાર પગ મૂકો પણ મુશ્કેલ બની જાય. પણ ઉનાળો પૂરો થતાં પહેલાં ચોમાસાના આગમનના સમાચાર લઈને કેટલાક વરસાદી ઝાપટા આવે છે. પશ્ચિમ બંગાળમાં લોકો એને કાળવૈશાખી કહે છે. તો દક્ષિણ ભારતમાં એ આમ્રવૃષ્ટિ અથવા મેંગો શાવર્સ તરીકે ઓળખાય છે. કેમ? કારણ કે આ વરસાદ કેરીના પાક માટે અમૃત સમાન છે. અને પછી એ ઋતુ આવે છે જેની આખો દેશ આતુરતાથી રાહ જોતો હોય છે: ચોમાસું. ભારતની જીવાદોરી એટલે કે વર્ષા ઋતુનું આગમન. હવે જરા આ નકશા પર ધ્યાન આપજો. જૂનની શરૂઆતમાં જ હિન્દ મહાસાગરમાંથી ભેજથી લથપથ પવનો ભારત તરફ કૂચ કરે છે. આ પવનો એટલે આપણા નૈઋત્યના મોસમી પવનો. એ સૌથી પહેલાં કેરળના કિનારે ટકોરા મારે છે. અને પછી ધીમે ધીમે આખા દેશને પોતાની ભીની ચાદરમાં લપેટી લે છે. અને અહીં એક ચોંકાવનારી વાત છે. શું ખબર છે? ભારતમાં આખા વર્ષ દરમિયાન જેટલો વરસાદ પડે છે ને, એમાંથી લગભગ 80% વરસાદ તો ફક્ત ચોમાસાના આ ગણતરીના મહિનાઓમાં જ પડી જાય છે. બસ આ એક આંકડો ચોમાસાનું મહત્વ સમજવા માટે કાફી છે. પણ આ વરસાદ આખા દેશમાં કંઈ એકસરખો નથી વરસતો. આ નકશો જુઓ. એક તરફ પશ્ચિમ ઘાટ અને ઉત્તર પૂર્વના રાજ્યો છે જ્યાં ધોધમાર વરસાદ પડે છે, તો બીજી તરફ રાજસ્થાન અને કચ્છ જેવા વિસ્તારો છે જે લગભગ કોરા રહી જાય છે. કેટલી બધી વિવિધતા! અને જો ચોમાસાની અસલી તાકાતનો પરચો જોવો હોય તો મેઘાલયના મોસિનરામની વાત કરવી જ પડે. અહીં દર વર્ષે સરેરાશ 1200 સેન્ટીમીટર કરતાં પણ વધુ વરસાદ પડે છે. કેટલો? 1200! અરે, મોટાભાગના શહેરોમાં તો 10 વર્ષમાં પણ આટલો વરસાદ નથી પડતો. એટલે જ તો એ પૃથ્વી પરના સૌથી ભીના સ્થળોમાંથી એક ગણાય છે. પણ ચોમાસું કાયમ માટે નથી રહેતું.
ઓક્ટોબર નવેમ્બર આવતા જે પાછું ફરે છે અને આ પણ એક અલગ જ ઋતુ છે જેને કહેવાય છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. તો સવાલ એ છે કે આ ચોમાસું પાછું ફરે કેવી રીતે? ચાલો એ સમજીએ. જુઓ, ઓક્ટોબર આવતા આવતા જમીન છે ને એ સમુદ્ર કરતાં જલ્દી ઠંડી થવા માંડે. હવે ઠંડી હવા ભારે હોય એટલે જમીન પર હવાનું દબાણ વધી જાય અને બસ આ દબાણના કારણે પવનોની દિશા આખી ઉલટાઈ જાય. હવે પવનો જમીન પરથી સમુદ્ર તરફ ફૂંકાવા લાગે છે. આકાશમાંથી વાદળો ગાયબ થઈ જાય છે અને બધું ફરીથી ચોખ્ખું ચણાક. પણ એક મિનિટ, વાર્તા અહીં પૂરી નથી થતી. એક ટ્વિસ્ટ છે. જ્યારે આ સૂકા પવનો બંગાળની ખાડી ઉપરથી પસાર થાય છે ત્યારે એ ફરીથી ભેજવાળા બની જાય છે અને પછી એ તમિલનાડુ અને આંધ્રપ્રદેશના કિનારા પર ધોધમાર વરસી પડે છે. આ રાજ્યો માટે તો આ જ એમની મુખ્ય વર્ષા ઋતુ છે. તો આપણે જોયું કે ભારતની આબોહવા કેટલી બધી વૈવિધ્યસભર અને નાટકીય છે. પણ આ બધાની આપણા રોજના જીવન પર શું અસર પડે છે? ચલો એ પણ જોઈએ. આની અસર તો દરેક જગ્યાએ છે. આપણી ખેતી એ તો આખી ચોમાસા પર જ નિર્ભર છે. આપણા તહેવારો, ભલે દિવાળી હોય કે હોળી, એ પણ ઋતુચક્ર સાથે જ જોડાયેલા છે. આપણો ખોરાક, આપણા કપડાં, આપણા ઘરોની બનાવટ પણ આબોહવાને ધ્યાનમાં રાખીને જ થાય છે. ટૂંકમાં કહીએ તો આબોહવા આપણી સંસ્કૃતિના તાણાવાણામાં વણાઈ ગયેલી છે. અને અંતમાં એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીએ. જરા કલ્પના કરો કે જો માત્ર એક વર્ષ માટે ચોમાસું અનિયમિત થઈ જાય, મોડું આવે કે ઓછો વરસાદ લાવે, તો આપણા ખેડૂતોનું શું થાય? આપણા અર્થતંત્રનું શું થાય? અને આપણા સૌના જીવન પર એની કેટલી મોટી અસર પડે? આ એક સવાલ જ આપણને ભારતની આબોહવાના નાજુક સંતુલનનું મહત્વ સમજાવી જાય છે.